ગીરગઢડાના બેડિયા ગામે બવાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ, સાથે જ પોલીસ ફરિયાદ કરેલી અરજી પણ વાયરલ। અમુક લોકો દ્વારા એક પરિવારને ધમકી આપતા હોવાનું અને માર્યાના પ્રયાસ કર્યા હોવાનું સમગ્ર બવાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ફરિયાદીના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત અને ગામ અંદર થયેલી ગેરરીતિની ફરિયાદ કલેક્ટર અને મુખ્યમંત્રીને કરતા સરપંચ પતિ, માજી સરપંચ અને અન્ય એક શખ્સ હુમલો કરવા પહોંચ્યા હતા। સરપંચ પતિ સાથે અન્ય 2 દબાણકારો હતા। દબાણને લઈ પણ કલેક્ટરને અરજી કરી હતી। આરોપ છે કે ફરિયાદો કરતા મહિલા સરપંચના પતિ અને અન્ય 2 શખ્સો દ્વારા ધમકી આપી બવાલ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। ભાઈ તમારું નામ ના ગામ? મારું નામ જયસુખ સનાભાઈ બલદાણિયા, રહુ બેડિયા। તમારી સાથે હમણાં 2 દિવસ પહેલા કંઈક સરપંચના પતિની સાથે ઝઘડાનો વિડીયો વાયરલ થયો છે, શું છે સમગ્ર ઘટના? હા, એમાં એવું છે કે મેં જે સરપંચના પતિ વિરુદ્ધ જે કાંઈ ગેરરીતિ આચરી છે અહીંયા ગામમાં અને જે કાંઈ પેશકદમી મેં બધું નાખ્યું છે, કલેક્ટરને બધા કાગળિયા રજૂ કર્યા છે, એની વિશે એને બધું દેવાનું હતું। એના લીધે મારી હારે અવારનવાર ઝઘડા ચાલુ કરી દીધા અને ઘેર આવીને ધમકી દઈ ગયા। અને બીજા નંબરમાં કે અમને ત્યાં અમારી જગ્યામાં ખાડો પૂરવા આવ્યા અને અમે એને રોકવા ગયા તો અમારી યારે ગાળું અને મારવાની ધમકી દીધી અને એમ કીધું કે રોડો નીકળો એટલે તમારા ટાંટિયા પણ ભાંગી નાખવામાં આવશે। તમારી માંગણી શું છે? અમારી માંગણી તો એ છે કે આના જલ્દીમાં જલ્દી છે ને આવડા લોકોની FIR થાય અને અમને પૂરતો ન્યાય મળે।